જ્યારે જ્યારે વખાણ કરવાના આવે ત્યારે આપણે વિદેશના વખાણ કરીએ છીએ, વિદેશની સંસ્કૃતિ, વિદેશની સભ્યતા, વિદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, અને વિદેશમાં બધું જ સુંદર છે, પરંતુ ભારતમાં એવું નથી એવું આપણને સતત લાગ્યા કરે છે. 1947માં આપણે આઝાદ થઈએ છીએ અને આજે અનેક દેશોએ જેમણે ગુલામીમાં પસાર કર્યો તેમાં જેમને આઝાદી મળી આપણને ખૂબ મોડી મળી. આપણને આઝાદીની કિંમત નથી અને માટે જ કદાચ આપણો દેશ પ્રેમ ટૂંકો હોય તેવું લાગે છે. આપણને એવું પણ લાગે છે કે આપણે ગાંધીએ કહ્યું હતું કે અહિંસાથી અંગ્રેજોને ભગાડીશું અને અહિંસાના કારણે અંગ્રેજો ભાગ્યા તે વાત સાચી છે, પરંતુ આઝાદી સસ્તામાં કે મફતમાં મળી નથી. આ આઝાદી મેળવવા માટે અનેક લોકોએ પોતાના જીવની બાજી લગાડી દીધી, અનેક લોકોએ પોતાનું લોહી વેવડાવી દીધું, પણ આ લોકોની આપણને ખબર નથી. અને કમનસીબી એવી છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે અમદાવાદમાં રહીએ છીએ, પણ અમદાવાદની અંદર ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન બે યુવાનો, એક હિન્દુ હતો અને એક મુસલમાન હતો, આ બંને યુવાનો રસ્તા ઉપર નીકળે છે અને હાથમાં હથિયાર બંધ થયેલા હિન્દુ અને મુસલમાનના ટોળાને કહે છે, મારવા હોય તો અમને મારો. આ ઘટનાને 80 વર્ષ થઈ ગયા, પણ આજે પણ કેટલાક લોકો આ યુવાનોને યાદ કરે છે, જેમનું નામ છે વસંત રજબ. તમને થશે આ કેવું નામ વસંત રજબ? પણ વાત એવી છે કે વસંતરાવ હેગિસ્ટે અને રઝબ અલી લાખાણીની આ સ્ટોરી છે. સ્ટોરીમાં પ્રાણ છે, કારણ કે માણસને બચાવવા તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. આ વિષય ઉપર હું અને મારા સાથી કિરણ કાપૂરે વાત કરીશું. ત્યારે શું બન્યું હતું, આજે શું સ્થિતિ છે અને ક્યાં છે વસંત રજબની વાત ધરભાયેલી છે, વિગતે વાત કરીએ. પ્રશાંતજી, તમે આખી જે વાત કરી વસંત રજબની, આ ઘટના મૂળે શું હતી? પહેલાં તો એ વિગતે વાત કરો તમે કે જે વખતે કોમી વાતાવરણ બગડ્યું હતું અને જમાલપુરમાં આ ઘટના બની હતી તે વિશે વાત. કિરણ, આ વાત છે 1 જુલાઈ 1946નો આ દિવસ હતો અને હજી ભારત અને પાકિસ્તાન અલગ થયા નહોતા. આઝાદીની જે લડાઈ શરૂ થઈ હતી, જે જંગ મંડાઈ ગયો હતો અને એ પરાકાષ્ઠાએ હતો. આખો દેશ અંગ્રેજોની સામે પડ્યો હતો અને નિશ્ચિત થઈ ગયું હતું કે હવે અંગ્રેજો ભારત છોડે છે અને ભારત ગુલામીમાંથી મુક્ત થાય છે, સ્વતંત્ર થાય છે. પણ જ્યારે આઝાદી મળી રહી હતી ત્યારે એક કમનસીબ અને દુઃખદ બીજી ઘટના સમાંતર ચાલી રહી હતી. અને સમાંતર ચાલી રહેલી ઘટના એવી હતી કે ભારતનું વિભાજન થાય છે, થવાનું છે. ભારતનું વિભાજન થઈ રહ્યું છે અને એક નવો દેશ બની રહ્યો છે પાકિસ્તાન. એટલે પાકિસ્તાન એટલે જ્યાં મુસલમાનો રહેશે અને ભારતમાં કોણ રહેશે એવો એક પ્રશ્ન હતો. ત્યારે ભારતમાં કોણ રહેશે એવું નક્કી કરનાર જે આપણી નેતાગીરી હતી, એમણે એવું કીધું હતું કે ભારત એ ધર્મનિરપેક્ષ રહેશે, અહીંયા હિન્દુ પણ રહેશે, મુસલમાન પણ રહેશે. અને એની સામે બહુ બધા લોકોની નારાજગી હતી, જેને લઈને આઝાદી મળે એની પહેલાં જ કોમી તોફાનો હિન્દુ મુસલમાનના શરૂ થઈ ગયા. હવે એક અમદાવાદનો એક યુવાન છે જેનું નામ છે વસંતરાવ હેગિસ્ટે. અમદાવાદમાં એક ભદ્ર વિસ્તાર છે, મૂળે મરાઠી માણસ છે, કસરતબાજ છે, અખાડીયન છે. અખાડાઓ ત્યારે ચાલતા હતા અને યુવાનો અખાડામાં જાય એના માટે ખૂબ કામ કરતા હતા. વસંતરાવ હેગિસ્ટે નકશી રાષ્ટ્રપ્રેમી માણસ, ખૂબ લડાયક. એમનો જન્મ જે છે 1905માં થયેલો અને એના લોહીમાં ભારત 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 દોડતું હતું. 1930ની અંદર જ્યારે ભારતનું વિભાજન નહોતું થયું, આપણે લડી રહ્યા હતા અને કોંગ્રેસનું અધિવેશન કરાચીમાં મળે છે, જેમાં સરદાર પટેલને પ્રમુખ સ્થાને આખું અધિવેશન હતું. ત્યારે વસંતરાવ હેગિસ્ટે અમદાવાદથી 150 છોકરાઓને લઈને, કિરણ, એટલે જ્યારે એમની ઉંમર 1930ની અંદર લગભગ 25 વર્ષની હશે વસંતરાવ હેગિસ્ટેની, એ સાયકલ ઉપર અમદાવાદથી કરાચી જાય છે કોંગ્રેસના અધિવેશન માટે કે શું આપણે દેશને આઝાદી અપાવવા માટે શું નિર્ણય લેવાનો છે. તો આ વસંતરાવ છે. વસંતરાવથી લગભગ 14-15 વર્ષ નાના એક બીજા વ્યક્તિ છે જેમનું નામ છે રઝબ અલી લાખાણી. સંજોગ એવો છે કે રઝબ અલી લાખાણી જે છે
એમનો જન્મ જે છે કરાચીમાં 1916માં થયો. ત્યારે અખંડ ભારત હતું, ત્યારે પાકિસ્તાન નહોતું. પણ મૂળ આ પરિવાર પછી સૌરાષ્ટ્રમાં લીંબડીમાં આવે છે, લીંબડીમાં સ્થાયી થાય છે. અને રજબ અલી પણ એક લડાયક માણસ છે. એ પણ કોંગ્રેસના સેવાદળમાં સક્રિય થાય છે. અને કેવી રીતના અંગ્રેજો સામે લડવું એની વાત આખો દિવસ મગજમાં ફર્યા કરે છે. આ સેવાદળમાં જ વસંતરાવ પણ હતા અને રજબ અલી પણ હતા. ત્યાં કદાચ એમનો સંપર્ક અને મિત્રતા થઈ હશે. બંને વચ્ચે લગભગ 14-15 વર્ષનું અંતર છે. 1946માં વસંતરાવની ઉંમર લગભગ 40 વર્ષની હતી અને રજબ અલી 27 વર્ષના હતા. અને સમાચાર મળે છે કોંગ્રેસ સેવાદળની ઓફિસમાં કે અમદાવાદનો જમાલપુર વિસ્તાર છે તે હિન્દુ મુસલમાન સામે આવી ગયા છે. એટલે બંને વસંતરાવ અને રજબ અલી પોતાના 2-3 મિત્રોની સાથે, કાર્યકરોની સાથે ત્યાં પહોંચે છે. અને હિન્દુ મુસલમાન બંને સામે હતા અને અમે એકબીજાને મારી નાખીશું, કાપી નાખીશું એવી વાત કરતા હતા. એટલે જે મુસલમાનનું ટોળું હતું ત્યાં રજબ અલી ઊભા રહે છે અને એવું કહે છે તમારે હિન્દુને મારવું હોય તો પહેલાં મને મારવું પડશે. અને હિન્દુનું ટોળું હતું ત્યાં વસંતરાવ ઊભા રહે છે અને એવું કહે છે કે કોઈ મુસલમાનને અડવું હોય તો પહેલાં મારી લાશ પાડવી પડશે. અને ત્યાં રમખાણ થાય છે જેમાં વસંતરાવ અને રજબ અલી બંનેના મોત થાય છે. આ 1 જુલાઈ 1946ની ઘટના છે. અત્યારે આપણે હિન્દુ મુસલમાનના નામે તિરસ્કાર ફેલાવીએ છીએ, લડીએ છીએ, પણ આ 2 યુવાનો, 2 મિત્રો એવા હતા કે જેમણે હિન્દુ અને મુસલમાનના તોફાન અટકાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. 1 જુલાઈ 2026નો એ દિવસ છે જ્યાં 80 વર્ષ આ ઘટનાને થઈ ગયા છે. અમદાવાદના બહુ ઓછા લોકોને આની ખબર છે, એ આપણી કમનસીબી છે. કેમ, એટલે એક વસ્તુ એ છે કે આ ખબર કેમ નથી, કેમ એના વિશે એટલો બધો પ્રચાર કે એવી રીતની વાત નથી થતી વસંત રજબ વિશે? આપણે તે જ્યારે આ એક પોઝિટિવ વાત છે ને, હમણાં તમારે કોઈ નેગેટિવ સ્ટોરી કરો અથવા નેગેટિવ વાત કરવી છે તો પ્રસરે છે. પણ અમદાવાદના કેટલા લોકોએ, અમદાવાદની 1 કરોડની વસ્તી છે એમાંથી 10 લાખ લોકોએ પણ ગાંધી આશ્રમ જોયો છે? એ નહીં, એ પણ એક પ્રશ્ન છે, નથી જોયો. તો આવું જ વસંત રજબનું છે કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 80 વર્ષ પહેલાં, આઝાદીના 1 વર્ષ પહેલાં 2 યુવાનો આહુતિ આપે છે કોમી એકતા માટે. પણ એની વાત આ 1 કરોડ લોકો પૈકી 10 લાખ સુધી પણ ન પહોંચે. અને બીજો એક સવાલ કે આ સેવાદળના હતા અને એ રમખાણો જ્યાં થાય ત્યાં આવી રીતના જાય, એ બહુ અજુગતું લાગે છે. જે આજે આપણે તો આવી રીતે જોતા જ નથી કે ભાઈ કોઈ રમખાણ થાય ને નેતા પોલિટિકલ પાર્ટીના કોઈ પહોંચે અને અટકાવવા માટે એવું આપણે અત્યારે નથી જોતા. વાત સાચી છે. એટલે આ જે બદલાવ ખાલી છે એને ખાલી કેવી રીતે જુઓ છો? હવે તો એવું છે કે તમે ઝેર રેડો છો, ઝેર રેડો તો તમને મત મળે છે. સાથે રહેવા વાળી વાત આખી વિસરાઈ ગઈ છે. એટલે બધી જ પોલિટિકલ પાર્ટીમાં આ એક હું એવું કહીશ કે એમનું પતન છે કે કોમી એકતાની વાત કરતા નથી. ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે હિન્દુની વાત કરીશ તો મને મત મળશે. કોંગ્રેસને એવું લાગે છે કે મુસલમાનોને સાથે રાખીશું તો જ અમારું કલ્યાણ થશે. આમ બધી પાર્ટીઓ ધર્મમાં વહેંચાઈ ગયેલી છે. હવે તમે જે ગઈકાલે સ્મારક પર ગયા હતા, આ સ્મારક ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે ત્યાં બનાવ્યું છે, એટલે શું હતું ત્યાંનું વાતાવરણ, શું હતું, માહોલ શું હતો? હવે આ ઘટના તો 80 વર્ષ જૂની છે, પરંતુ 10 વર્ષ પહેલાં એટલે કે લગભગ 2015માં ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે હિમાંશુ શુક્લા આવે છે. એમનો આ વિચાર હતો કે આ જમાલપુર વિસ્તારમાં જ એમની ગાયકવાડ હવેલીમાં જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે કે અહીંયા થોડીક દૂર, ક્રાઇમ બ્રાન્ચથી થોડીક દૂર આ 2 મિત્રો શહીદ થયા. એ વાત અમદાવાદીઓને કેમ ખબર નથી? હિમાંશુ શુક્લા મૂળ તો મધ્યપ્રદેશના વતની છે, પણ એક મધ્યપ્રદેશના વ્યક્તિને આવો વિચાર આવે છે, કોઈ ગુજરાતીને ન આવ્યો. એટલે એમણે કીધું કે લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ. એટલે ક્રાઇમ બ્રાન્ચમાં એક જગ્યા છે, આમ ગુંબજ પ્રકારનું છે, ત્યાં આગળ એમણે એ જગ્યા ફાળવી અને ત્યાં વસંત રજબ સ્મારક બનાવવામાં આવ્યું. કે એ દિવસે શું બન્યું હતું એની તસવીરો છે, એ ઘટનાઓની તસવીરો છે, ત્યાં શું બન્યું તેની સ્ક્રિપ્ટ લખવામાં આવેલી છે. વસંતરાવ હેગિસ્ટે જે દિવસે ચપ્પલ પહેર્યા હતા એ ચપ્પલ એમના પરિવાર પાસે હતા 46માં પહેરેલા. તો આવી નાની નાની વસ્તુઓ ત્યાંથી એમણે મેળવી
અને એક નાનકડું મ્યુઝિયમ બનાવ્યું છે. તો એ મ્યુઝિયમમાં બીજું કોઈ આવે કે ના આવે પણ પોલીસ દર વર્ષે પહેલી જુલાઈએ એમની બે પ્રતિમાઓ છે નાની, એ પ્રતિમાઓને સૂતરની આટી પહેરાવે છે, એમને યાદ કરે છે. 1 જુલાઈ 2026નો દિવસ જે હતો, હું ત્યાં ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર છે શરદ સિંઘલ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છે ભરત પટેલ, એમના સ્ટાફ સાથે ત્યાં આવ્યા હતા. હેગેસ્ટે જે પરિવાર છે એમાં જે છે એમના પરિવારજનો એ પણ ત્યાં આવ્યા હતા. બહુ નાનકડો સામાન્ય કાર્યક્રમ હતો. ત્યાં આગળ પોલીસ અધિકારીઓએ, ઘણા પોલીસ અધિકારીઓ હતા કે જે ત્યાં નોકરી કરે છે, પણ એમણે જ આ વસંત રજબનું સ્મારક જોયું નહોતું, એમણે પણ જોયું. એટલે આ પ્રકારનો એક નાનકડો કાર્યક્રમ ક્રાઇમ બ્રાન્ચની અંદર થયો. હવે માત્ર 1 જુલાઈ પૂરતો સીમિત રહી જાય છે આ કાર્યક્રમ. હવે અમદાવાદની સ્કૂલો પ્રવાસમાં બાળકોને લઈ જાય છે, તો મને લાગે છે કે હિન્દુ મુસલમાનની કોઈ પણ સ્કૂલ હોય, અંગ્રેજી માધ્યમની હોય, ગુજરાતી માધ્યમની હોય, ત્યાં આગળ આ વિદ્યાર્થીને લાવવા જોઈએ કે જુઓ આ હિન્દુ મુસલમાનની લડાઈ માટે 2 લોકો મર્યા હતા, એમણે શહીદી આપી હતી. તો બાળકો સુધી આ વાત પહોંચે. જો આપણે આ રાજ્યમાં, આ શહેરમાં શાંતિ સ્થાપવા માંગીએ છીએ તો આ પણ ભણાવવું પડશે, જે નથી થઈ રહ્યું. અને આ સાચવણી પોલીસ દ્વારા જ થતી. હા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ એની સાચવણી કરે છે. આમ તો જે એ સ્થળ છે એ પુરાતત્વ ખાતાના અંતર્ગત આવે છે. એટલે જ્યારે મરામત કરાવવાની આવે છે આ સ્મારકની, ત્યારે પુરાતત્વ વિભાગ એનું કરે છે, પણ જે પ્રદર્શનની વ્યવસ્થા કે બધું સંચાલન છે એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ઓકે, તો આ હતી વસંત રજબની વાત. વસંત રજબ જે આપણા દેશમાં એકતા માટે જેમને લોહી વહાવ્યું અને શહીદ થયા, આની વાત પ્રશાંતભાઈએ વિગતે કરી. અને તે જે કાર્યક્રમ 1 જુલાઈએ ત્યાં થાય છે તે વિશે પણ વાત કરી. કિરણ, એક વચ્ચે અગત્યનું કહું છું કે આપણે જાણવું એટલા માટે જરૂરી છે કે એક બહુ જાણીતું વાક્ય છે કે જે પ્રજા ઇતિહાસને ભૂલી જાય છે એ પ્રજાનો નાશ થાય છે. તો આપણો જો નાશ ન કરવો હોય તો આપણે આપણો ઇતિહાસ જાણવો પડશે. તો આ ઇતિહાસ જાણવા માટે તમારે કંઈ બહુ અમદાવાદમાં હોય તો તમે બહુ દૂર જવાની જરૂર નથી. જમાલપુરમાં જ તમે આ ગાયકવાડ હવેલી ખાતે આ મ્યુઝિયમને જોઈ શકો છો. અત્યારે મને ને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા